દી 2 દી અઠવાડિયું 15 દી મહિનો 6 મહિના 12 મહિના ડગલે ચામુંડા પગલે ચામુંડા ખાતા પીતા ઉઠતા બેહતા મારી ચામુંડને મેલડીના નામની માળા બાંધે છે. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ હે માનવ મનની માનબા દી ઉગે અને પાપી જીવડો છે ને સાહેબ દી ઉગે ને આત્માની માનબા ઘાટ ઘડાય આટલું કમાઈ લઉં આટલું મેળવી લઉં મારા પરિવાર માટે આટલું કરી લઉં 4 વ્હીલ ગાડી લઈ લઉં બંગલા લઈ લઉં માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આજરા અધવચ્ચે રહે મારો હરી કરે એવા કાળુભાઈ નાવડિયાનો દીકરો નામ જેનું ભદ્રેશ છે સાહેબ મારી ચામુંડ અને મેરડીની દયાથી જેનું હાઈકું હાલે નહીં ઈટુના ભઠ્ઠા હાલે જેને ધોમધોમ સાહેબી પણ એક દી સાહેબ ભદ્રેશભાઈ ને મનની માનમાં વિચાર થયો કે લાવી થોડી ઉઘરાણી છે 2-3 મહિનાના વાળા વાઈ ગયા ઉઘરાણી હજી આવી નથી લાવી મારે ઉઘરાણી કરવા જવું પોતે બાઇક ગાડી લઈ અને ઉઘરાણી અર્થે નીકળ્યા સાહેબ પોતાના ભઠ્ઠેથી ઉઘરાણી કરીને પાછા વળ્યા ને મારો ત્રિલોકનો નાથ જેમ રૂઠ્યો હોય ને સાહેબ રોડની વચ્ચે ગાયુંનું ધણ બેઠેલું ને ગાયું ભડકી અને ભદ્રેશભાઈના બાઇક ની આરે ગાયુંનો ટલો લાગ્યો અને ડિવાઈડર કરતા ફૂટ પાડીની માથે પોતાનું બાઇક પડી ગયું અને માથાની માલપા જેને ભદ્રેશભાઈને ઈજા થઈ સાહેબ 27 એમનું જેને એમ કહેવાય કે ધનુર થઈ ગયું 2 દિશાની ભારમાં માણાનું ટોળું વળી ગયું પણ ખબર પડી પોતાના નાના ભાઈ ચેતનને ખબર પડી ગઈ બીજું તો કઈ હતું નહીં પણ ચેતનભાઈ પોતાના મિત્રની ગાડીની માલપા પોતાના રામ જેવા ભાઈને બથમાં લઈ અને પોતાના પરિવારને જાણ થાય ન થાય પહેલા તો હોસ્પિટલના પગથિયા ચડી ગયા પણ હોસ્પિટલનું પગથિયું ચડતો ને તેથી ચેતને ભૂતિયાના ટીમે બેઠેલી મારી ચામુંડાને મેલડીને કીધું જોજે મારી દુનિયાની માનબા જો મારા રામની આંખ બંધ થઈ જાય છે ને તો મારી તારો ચેતનીઓ જીવી નહીં શકે ચામુંડા. ચેતનભાઈ પોતાના બાંધવને લઈ અને હોસ્પિટલના પગથિયા તો ચડી ગયા સાહેબ પણ પોતાનો ભાઈ જેવો ભાણુભા નામ જેનું કૌશિક છે સાહેબ એને ખબર પડી ગઈ આવી ગયા અને જેની માથે મારી ચામુંડની 4 હાથની છાયા છે જેના ખોળીએ મારી ચામુંડા રમે છે સાહેબ હરેશભાઈ પટિયાર ભુવા એને ખબર પડી ગઈ એને ગણગણતી દોટ ભેગી પણ એ ખાટલાની માલપા ભદ્રેશભાઈની હાલત જોઈ ને સાહેબ તેથી આ પટિયાર ભુવા હરેશભાઈએ મારી ચામુંડાને 2 આંખ બંધ કરીને કીધું બસમાં મારી અમારા ભુવા પટિયારની ભક્તિમાં તને ક્યાંક ભૂલ દેખાણી હે મારી કા તો ભૂતિયા ગામના ટીબે મઠની માલપા આજ મારી નાવડિયાની ચામુંડા મારી મેલડી કે ગામત્રે વહી ગઈ અને કા તો કોઈ વાદીડા તને કંડિયામાં નાખી લઈ ગયા છે. ચેતનભાઈ રોવે, કૌશિકભાઈ પોતાનો ભાણુભા રોવે, પણ આ પટિયાર બુઆ હરેશભાઈ ની આંખની માલપા બોર બોર જેવડા આહુડા તેની હોસ્પિટલની માલપા મીંડા પડવા આવે. 1 દી 2 દી 3 દી 27 નું જેને ધનુર ડોક્ટર પોતાની બનતી કોશિશ બનતી મહેનત કરે. છેલ્લે સાહેબ ભદ્રેશભાઈ ની જિંદગીની માલપા એક લગાર માણા એમ કે દોરાવાય કોઈ સુધારો ન દેખાણો
એટલે પટિયાર બહુ હરેશભાઈ ડોક્ટરના ચેમ્બર કહેતા ઓફિસમાં જઈ અને ડોક્ટર સાહેબને હાથ જોડીને એટલું કીધું, સાહેબ આ અમારા કેસની અંદર તમને શું લાગે છે? એક દી, બે દી, 3 દી, 4 દી, 8 દી, 15 દીના વાળા. ભદ્રેશભાઈ ની બે આંખો આમ ખીતા થઈ ગઈ, આંખો ખુલ્લી છે, આંખ મટકું મારતી નથી. પોતાનો ભાઈ, પોતાનો ભાણેજ, પોતાના પટિયાર બુવા ભદ્રેશભાઈ ને ટાપલી મારે, માથે હાથ મેકે, જેને દે દિશાની ભાન નથી છે. પણ ઈ ડોક્ટરની ચેમ્બર કહેતા ઓફિસની માલમાં જઈને દેદી પટિયાર બુવા હરેશભાઈ સાહેબને બે હાથ જોડીને કીધું, સાહેબ અમારા ભત્રીજાની જિંદગીની માલમાં તમે શું કહો છો? સાહેબ ડોક્ટર હોય ને એના હૃદયમાં ભગવાન બેઠો હોય. હો, આ દાનવ નથી, માનવ છે સાહેબ. ફરીવાર પટિયાર બુવાએ હાથ જોડીને કીધું, સાહેબ તમને કહું જે હોય એ અમને કહી દો. તેથી હોસ્પિટલના સર્જનની આંખોના ખૂણા ભીના થયા. એ સાહેબ પટિયાર બુવાના ખંભે હાથ મેકીને કીધું, ભાઈ તમને કહીશ તો તમને દુઃખ લાગશે, પણ આના શરીરની માલપા કિડની ઉપર, ફેફસા ઉપર, લેવર ઉપર એટલો ચેપ જામી ગયો છે. અમારી ભાષામાં મેં કહી ગયા 100 કેસ હોય ને 100 કેસ, એમાં એક જ આને જ આવો ચેપ જામે. આ તમારો રૂપિયો ખોટો છે, આમાં તમે રૂપિયા ખર્ચો ને એ રૂપિયા તમારા પાણીમાં જાય છે. ડોક્ટરે ઊંચા હાથ કર્યા હશે. હરેશભાઈ પટિયાર ભુવાની આંખ બંધ થઈ ગઈ, ડોક્ટરની ચેમ્બર માંથી બહાર નીકળી અને ઊંચું માથું કરી આંખ બંધ કરી. એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો. તેથી આ પટિયાર ભુવાએ ભૂતિયા ગામની સામે નજર માંડીને એટલું કીધું, માં ડોક્ટર નું ભણતર પૂરું થઈ ગયું, ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ ગયા, ડોક્ટર થાકી ગયા, પણ ભૂતિયાના ટીમે જો મારા બાપની ચામુંડા ન થાકી હોય ને, એ મારી ચામુંડા હોસ્પિટલના પગથિયા ચડી જા બાપ. તેથી હરેશભાઈ પટિયાર ભુવાએ મારી ચામુંડાને કીધું કે મારી ડોક્ટરો તો થાકી ગયા, પણ મારા બાપની દેવી તોય થાકી ગઈ. ત્યાં ભદ્રેશભાઈના ખાટલાની બાજુમાં, એ પલંગની બાજુમાં ચેતનભાઈ ત્યાંથી ડગલા માંડ્યા, બહાર નીકળ્યા. પોતાના કાકાને રોતા જોયા ને, ચેતન વાતને પી ગયો. કાકાનું બાબડું થોભીને કહે છે, કાકા કાકા શું કામ રોવો છો? હે, ડોક્ટરે શું કીધું? આહા, ડોક્ટરે શું કીધું એટલું કીધું ને કે હરેશભાઈ ચેતનના ખંભે હાથ મેકીને એટલું કીધું, કાઈ નહીં દીકરા, ડોક્ટરે એમ કીધું છે કે રૂપિયો ખોટો છે. ચેતનભાઈના પગ નીચેથી ધરતી ખહવા માંડી ગઈ. કાકા રૂપિયો ખોટો છે. તેથી પટિયાર ભુવાનું બાવડું થોભીને ચેતનભાઈ એટલું કીધું, કાકા રૂપિયો ખોટો છે, પણ ભૂતિયા ગામના ટીમે બેઠેલી આપણા બાપની દેવી સાચી છે કે એ ખોટી છે? કાકા કાકા અમે તો કઈ જાણતા નથી, પાંખું વગરના પંખીડા સહી, પણ રાત ને દીજો માનું દીવાબત્તી કે ધૂપ ને ભજન તમે કર્યું હોય ને કાકા, અત્યાર સુધી મેં તમારી પાસે કઈ નથી માંગ્યું ને. હે કાકા, કાકા કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ રાખવો પડે ને, એમ મારા બાપની, મારા નાવડિયાની દેવી ચામુંડને મેલડીની કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ રૂપી ભુવા પટિયારને રાખવા પડે. કાકા તમારી પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી, જીવીશ ત્યાં સુધી માગીશ નહીં, પણ કાકા કાકા આજ હું મારા રામને જિંદગીની ભીખ તમારી પાસે માંગુ છું. કાકા તમે મને કીધું કે રૂપિયો ખોટો છે, પણ આપણા પરિવારમાં તમે કોઈને કહેતા નહીં કે રૂપિયો ખોટો છે.
આહા તેથી બે કાકા ભત્રીજાએ મળીને કીધું કાકા કાકા આપણે કાયમ ડાકલા સાંભળીએ છીએ વાર્તાઓ સાંભળીએ છીએ માતાજીની ઘણી વાર્તાઓ છે ઘણી વાર્તાઓમાં વાર્તાકાર કોઈ રાવણ દેવ કહેતા હોય ને કે બાપની દેવી મરી ગયેલા મરદાને હજીવન કરે કાકા આપણે દેવી વાળા છે કે આપણે દેવી નથી આહા પટિયાર ભુવાએ ચેતનભાઈ ને બથ ફરીને કીધું કે દીકરા કોણ કે છે આપણે દેવી નથી હે એ દુનિયાને એક મુખવાળી દેવી હોય પણ આપણા ભૂતિયાના ટીબે તો બે મુખવાળી ચામુંડા બેઠી છે કાકા માને કઈ કયો ને આહા ચેતનભાઈ નો દુખ્યો અવાજ સાંભળી અને હરેશભાઈ પટિયાર ભુવાએ તેથી મારી ચામુંડાને કીધું કે માં એકવાર જો અમારા લાડકભાઈ અને આળસ મહિને બેઠો કરી દે ને તો અમે તને બીજું તો કાંઈ ન કરીએ કે શું કરીએ પણ મારી ભૂતિયા ગામના ટીમાની માથે તારો નવરંગો માંડવો નાખશું હો બે કાકો ભત્રીજો ભદ્રેશભાઈ નો જ્યાં ખાટલો હતો ને વોર્ડમાં જઈને ભદ્રેશભાઈ સામે નજર કરે પણ ભદ્રેશભાઈ ની આંખો તો એમના આમ ખીતા થઈ ગઈ છે કોઈને ઓળખે નહીં કોઈ બોલે તો સાંભળે નહીં આંખનું મટકું મારે નહીં અને એક બાજુ સાહેબ હરેશભાઈ પટિયાર બુવા દર પૂનમ ભરવા માટે અહીંયા ભૂતિયા આવે છે સાહેબ ઠેક તારાપુર એને ખાલી 2 દી આડા છે 2 દી પછી પૂનમ આવે છે માથે હાથ મેકીને ભદ્રેશભાઈ ના કપાળે હાથ રાખીને એટલું કીધું કે હે દેવી મારી અત્યાર સુધી મેં જેટલી પૂનમો ભરી ને મારી આ બધી પૂનમ મારા દીકરા ભદ્રેશને અર્પણ કરું છું સાહેબ લાખ 2 લાખ કે 5 લાખ રૂપિયા માણા આપી દે પણ જિંદગીની જે પૂનમો છે ને જિંદગીની કમાણી છે સાહેબ તેથી આ વ્યક્તિએ એના ભત્રીજાને માથે હાથ મેકીને એટલું કીધું મારી જેટલી પૂનમો ભરીને એ મારા ભદ્રેશને અર્પણ કરી દઉં છું પણ મારી બાવડું પકડી લે મારી હવે તારી પાસે બીજું કઈ માગવું નથી તારી પાસે બાજવું નથી પણ કાલનો દી આડો છે ને પ્રમદી પૂનમ થાય છે મારી મારો દીકરો જો આંખનું મટકું મારે ને તો પ્રમદી તારી પૂનમ ભરવા આવું છે નહીતર બસ મારે ને તારે જય માતાજી આહા મારે ને તારે જય માતાજી આટલું બોલ્યા ને ત્યાં ભૂતિયા ગામના ટીબેથી પીળી પાંખની ભમરી બની અને મારી ચામુંડા અહીંથી ઉડી હો અને ભમરી રૂપે એ હોસ્પિટલના પગથિયા મારી ચામુંડા ચડી ગઈ અને ભદ્રેશભાઈ ના કપાળે પટિયાર ભુવા હરેશભાઈ નો હાથ હતો ને હાથ હજી ઉપાડે ન ઉપાડે ત્યાં ભદ્રેશભાઈ આંખનું મટકું માર્યું હશે હરેશભાઈ ની આંખમાંથી બરોબર જેવડા હોડા પડી ગયા શું કામ ડોક્ટર કહેતો કે રૂપિયો ખોટો છે પણ હું એમ કહું છું કે મારી ચામુંડા હાચી છે બાપ એ સાહેબ જેને આંખનું મટકું માર્યું અને તેથી હરેશભાઈ ને એમ થઈ ગયું કે ના હું દુનિયા હવે જીતી ગયો છું સાહેબ અને હારી જેલી બાજી જીતાડે તો પોતાના બાપની દેવી જીતાડે સાહેબ અમે કાયમ પ્રોગ્રામમાં જાહેરમાં કહી છે એ ભાઈબંધુના પાવરથી જીવતા હોય તો ભૂલી જાજો રૂપિયાના પાવરથી જીવતા હોય તો ભૂલી જાજો સાહેબ પાવર રાખો ને તો મઠમાં બેઠેલી બાપની દેવનો પાવર રાખ્યો છે ભદ્રેશભાઈ આંખનું મટકું મારવાનું શરૂ કર્યું પણ જીભાન જેને ભાષા બનશે બોલી નથી શકતા
રાત વીતી એક દી અને બીજે દી પૂનમ થાતી ન્યાથી નીકળ્યા સાહેબ. દીકરાના માથે હાથ મેકી ચામુંડનું મેલડીનું નામ લઈ આશીર્વાદ દઈ પોતાના ભત્રીજા ભદ્રેશભાઈના કપાળ માથે હાથ મેકી માં ચામુંડ અને માં મેલડીનું નામ લઈ અને હરેશભાઈ પૂનમ ભરવા આવ્યા છે. મઢનું પગથિયું ચડી ન હોય ક્યાં મોઢું મોકળું થઈ ગયું સાહેબ. રોવું તો થોડું રોવાઈ ગયું સારું. શું કામ? હારી ગયેલી બાજી મારી ચામુંડા મેલડીએ જીતાડી સાહેબ. એને એના હરખના આંસુ હતા. માની પૂનમ ભરી માના મઢમાં બેઠા બેઠા ટગર ટગર માની સામે જોવે છે. એમાં મારી મેં જેટલી પૂનમ ભરી હતી તો મારા ભત્રીજાને અર્પણ કરી દીધી છે. હવે એક પૂનમ મારા ખાતે મારા ચોપડે લખાણી છે. મારી આજની પૂનમ મારી અમે કાકા ભત્રીજાએ તને નવરંગો માંડવો નાખવાનું કીધું ને. મારી તને બીજું તો કાંઈ નથી કહેતો, પણ મારા બે હાથને ફેલાવીને તારી પાસે એકવાર છેલ્લે માંગુ છું, પછી નહીં માંગુ. મારી આંખના મટકા તો મારવાના મારા ભત્રીજાએ શરૂ કરી દીધા, પણ જેના મોઢે મારા ત્રિલોકના નાથે તાળું માર્યું છે. મારી અહીંથી જાઉં અને મારા ભત્રીજાની ખબર પૂછવા માટે હોસ્પિટલના પગથિયા ચડું અને જો મારો ભત્રીજો બોલે ને તો મને એમ થાય કે નાના દુનિયાની માલિકા મારા બાપનું ધર્મ ને મારી ચામુંડા મારી મેલડીની જીત થઈ ગઈ છે. માની બાઈ મઢમાં બે ખૂબ રોઈ લીધું ને પછી અહીંથી પાછા તારાપુર જવા માટે નીકળી ગયા છે. પણ માની યારે જે વાત ભૂતિયાના ટીમા માથે થઈ હતી ને એટલે પોતે ઘરે ન ગયા, સીધા હોસ્પિટલનું પગથિયું ચડ્યા છે. જય અને ભદ્રેશભાઈ ના ઓશિકાભાઈ માથાભાઈ ઉભા રહ્યા ને આંખના મટકા તો મારતો, પણ ત્યારે ભદ્રેશભાઈએ હરેશભાઈ નું બાવડું પકડી અને ખાલી એક જ શબ્દ બોલ્યો, કાકા. કાકા એટલો શબ્દ બોલ્યો ને કે હરેશભાઈ ભદ્રેશભાઈ ને બધ ભરી ગયા. શું કામ? કાકા શબ્દ બોલ્યો જેને માણસની ઓળખાણ થઈ ગયા, મારા કાકા છે, મારા ભાઈ છે. પણ ભદ્રેશભાઈ મનની માલિકા ઓરતો કર્યો કે અહીંથી રજા મને ક્યારે મળે? મારી મેલડી આવીને જો મને માથે હાથ મેકે ને તો મને અહીંથી રજા દે, નહીં તો રજા નહીં દે. અને સાહેબ દુખિયારા દીકરાનો અવાજ મારી મેલડી સાંભળી ગઈ, મારી નાવડિયાની કાળી નાગણી. તેથી હરેશભાઈ પટિયાર ભુવાના માજી એની જન્મદાતા ઝીણીમાનું રૂપ લઈ અને હોસ્પિટલમાં જઈને મારી મેલડીએ માથે કપાળે હાથ મેક્યો સાહેબ. હાથ મેકીને બહાર નીકળી ગયા. ભદ્રેશભાઈ એટલું બોલ્યા હતા કે ઝીણીમાં આવ્યા બધા દોડી દાદરો જોવે, પગથિયે જોવે, રૂમમાં જોવે, પણ ઝીણીમાં નતા સાહેબ. ભાઈએ ફોન કર્યો ને બા ક્યાં છે? ઝીણીમાં પોતાના ઘરે હતા સાહેબ. તેથી ભુવાને, કેતનભાઈ ને, કૌશિકભાઈ ને બધાને એમ થઈ ગયું કે ના ના એ આવી હોય તો મારા ભૂતિયાના ટીપાની કાળી નાગણી મારી મેલડી આવી હોય. તેથી પૂરા 27 દિવસે હોસ્પિટલમાંથી રજા મળી. ભદ્રેશભાઈ ને લઈને ઘરે આવ્યા અને કાકા ભત્રીજાની જે બોલીનો માંડવો ગઈ સાલ નાખ્યો હતો છે અને પરિવારને અંજવાળું થઈ ગયું સાહેબ. અંજવાળું, આનંદનું અંજવાળું. ત્યારે